જિલ્લામાં સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતું અને પર્યાવરણીય નિયમોના લીરે લીરા ઉડાવતું એક મોટું માટી ખનન કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચ દહેજ હાઈવેની કોન્ટ્રાક્ટ કંપની જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાડભૂત બેરેજ યોજનાની કંપની દિલીપ બિલ્ડકોન લિમિટેડ અને મનાડ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીની મિલીભગતથી અંદાજે 50 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ચોરી થઈ હોવાની સનસનાટીભરી ફરિયાદ ઉઠી છે. જિલ્લામાં સરકારી તિજોરીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવતું અને પર્યાવરણીય નિયમોના લીરે લીરા ઉડાવતું એક મોટી માટી ખનન કૌભાંડ સામે આવ્યું છે. ભરૂચ દહેજ હાઈવેની કોન્ટ્રાક્ટ કંપની જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ભાડભૂત બેરેજ યોજનાની કંપની દિલીપ બિલ્ડકોન લિમિટેડ અને મણાડ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રીની મિલીભગતથી અંદાજે 50 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર માટી ચોરી થઈ હોવાની સનસનાટીભરી ફરિયાદ ઉઠી છે. આ સમગ્ર કૌભાંડને દેશદ્રોહી પ્રવૃત્તિ ગણાવીને ઉચ્ચ સ્તરે જીપીએસ લોકેશનવાળા ફોટોગ્રાફ સાથે પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. ફરિયાદ અનુસાર ખનનવાળા સ્થળે સામાન્ય ખેતરોમાંથી નીકળતી પીળી માટી નથી, પરંતુ નદી કિનારાની રેતી અને નાના ઝાડ ઝાંખડાની ડાળીઓ મિશ્રિત વિશિષ્ટ પ્રકારની માટી છે, જે પ્રથમ દ્રષ્ટિએ જ અલગ તરી આવે છે. આ માટી મનાડ ગામના સરકારી ગૌચર અને ગામ તળાવની જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખોદી કાઢવામાં આવી છે. ચોરી કરાયેલી આ માટીને કેસરોલ મુકામે આવેલા જીએસઆરડીસીના ટોલ નાકાની ઉત્તર દિશામાં આવેલી જમીન પર સંગ્રહ કરવામાં આવે છે. ત્યાંથી આ માટીનો બારોબાર ભરૂચ દહેજ હાઈવેના નિર્માણ કાર્યમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ ખનન માટે ખાણ ખનિજ વિભાગની કોઈ પરમિટ નથી, કલેક્ટર કચેરીની કોઈ લીઝ નથી કે જીપીસીબી તરફથી સીઆરએસ કોસ્ટલ રેગ્યુલેશન ઝોનની કોઈ મંજૂરી લેવાઈ નથી. ધારાશાસ્ત્રી કમલેશ મઢીવાલા દ્વારા કરવામાં આવેલી આ ફરિયાદ બાદ હવે જોવાનું એ રહે છે કે જીપીએસ લોકેશન અને વિડીયો જેવા સજ્જડ પુરાવાઓ સાથે થયેલી આ ફરિયાદ બાદ ખાણ ખનિજ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર આ મગરમચ્છો સામે કેવા પગલાં ભરે છે. નમસ્કાર મિત્રો, હું કમલેશ મઢીવાલા, હિન્દુસ્તાની. આજે હું આપણા રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહેલી છે એ પ્રવૃત્તિ બાબતમાં હું આપ સૌને માહિતી આપવા જઈ રહેલો છું. આ વાત છે ભરૂચ દહેજ હાઈવે પર જે કામ ચાલી રહેલું છે તે બાબતની. ભરૂચ દહેજ હાઈવેનું જે કામ ચાલી રહેલું છે એ આરએનબી ડિપાર્ટમેન્ટના હસ્તક છે અને આરએનબી ડિપાર્ટમેન્ટે આ જે કામનો કોન્ટ્રાક્ટ છે એ જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપેલો છે અને જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ હાઈવેનું કામ સારી રીતે કરતી હશે એવું આપણે માની લઈએ છીએ. મારે પણ આ હાઈવે પર ઘણીવાર અવર જવર કરવાનું થાય છે, પરંતુ મારે આ રોડ ઉપર જતાં કેસ્ટ્રોલ ટોલ નાકા ઉપર દહેજ જતા જમણી સાઈડ ઉપર એક ખેતરમાં ખૂબ જ મોટી માત્રામાં માટીનો સ્ટોક કરેલો હતો. તેની પર મારી નજર ગઈ. તો ત્યાં જઈને જોતા એ જે માટી હતી તે માટી રેતી મિશ્રિત માટી હતી અને તેમાં ઝાડી ઝાંખરાનો કચરો પણ એ માટીમાં હતો. એટલે મને સ્વાભાવિકપણે એ માટી એ ખેતરમાંથી કાઢેલી પેલી પીળી માટી નહોતી, પરંતુ આ માટી નદી કિનારાના કોઈ વિસ્તારમાંથી કાઢેલી હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ મને જણાયું. કારણ કે હું વેજલપુર વિસ્તારનો છું અને મારા વિસ્તારમાં આ માટી નીકળે છે એવું પણ મને ખબર, અને એ જ પ્રકારની આ માટી હતી. હું 2-3 વખત ત્યાંથી પસાર થયો, પણ માટીનો જથ્થો એટલો જ હતો અને રોજ ત્યાં પોકલેન મશીનથી હાઈવામાં માટી ભરી અને એ હાઈવા દ્વારા જે આ ભરૂચ દહેજ હાઈવેનું કામ ચાલતું હતું તેમાં એ માટીનો ઉપયોગ થયેલો હતો અને સતત હાઈવા ચાલતા હતા. પરંતુ તમે 2 વાર ગયો, 3 વાર ગયો, પણ એ માટીનો સ્ટોક પૂરો થતો નહોતો, પણ એટલા જ જથ્થામાં એ સ્ટોક હતો. એટલે મને શંકા ગઈ કે ભાઈ આ સ્ટોક આવે છે ક્યાંથી. તો દિવસ દરમિયાન તો ત્યાં કોઈ ગાડી આવતી જ નહોતી માટી નાખવા માટે, ફક્ત ત્યાંથી ઉપાડવામાં આવતી હતી માટી. તો રાત્રિ દરમિયાન મારે એ માહિતી મેળવવા માટે તપાસ કરવાનું બન્યું. એટલે મારે રાત્રિ દરમિયાન તપાસ કરતાં જણાયું કે ભાઈ એ માટીની ગાડી રાત્રિ દરમિયાન મનાર ગામમાંથી નીકળી અને ત્યાં માટીનો સ્ટોક કરતી હતી. એટલે મને શંકા મારી પ્રબળ થઈ કે ભાઈ આ માટીનો જે સ્ટોક છે એ મનાર ગામ એટલે નર્મદા નદીના કિનારેથી જ આ માટી આવતી હોવી જોઈએ. બીજા દિવસે ફરી મેં કિનારે તપાસ કરી, ભારૂચ બેરેજ યોજના પાસે ગયો તો ભારૂચ બેરેજ યોજનાનું કામ ચાલી રહ્યું છે તેની પશ્ચિમ દિશા તરફ તરત નદી કિનારેથી આ માટીનો ત્યાં મોટી માત્રામાં ત્યાં માટી ખોદકામ કરીને માટીનો સ્ટોક ત્યાં કરવામાં આવેલો હતો. દિવસ દરમિયાન ત્યાં માટી ખોદી અને ત્યાં સ્ટોક કરવામાં આવતો હતો અને રાત્રિ દરમિયાન ત્યાંથી એ સ્ટોક ઉઠાવી અને આ જે
કેસરોલ ગામને ટોલ નાકું છે ત્યાં જે જમીન છે ત્યાં એ માટીનો સ્ટોક ભેગો કરવામાં આવતો હતો અને દિવસ દરમિયાન ત્યાંથી કેસરોલવાળા ટોલ નાકાથી એ માટી ઉઠાવી અને એ ભરૂચ દહેજ હાઈવેનું જે જીએચવી કંપનીનું કામ ચાલી રહ્યું છે, જીએચવી કંપની તરફથી એ માટીનો ઉપયોગ દહેજ ભરૂચ હાઈવેમાં કરવામાં આવી રહેલો હતો. એટલે એક વાત નક્કી થઈ ગઈ કે આ માટી નર્મદા કિનારાથી ઉચકી અને ભરૂચ દહેજ હાઈવેના કામમાં વપરાઈ રહેલી હતી. હવે આ જે માટી જે છે તે નદી કિનારાથી ઉચકવામાં આવતી અને સ્વાભાવિક છે એ વિસ્તાર છે એ CRZથી નિયંત્રિત વિસ્તાર હતો. એટલે એની પરમિશન GPCBમાંથી મેળવેલી હોય તો જ ત્યાંથી માટી ખનન થઈ શકે. એટલે મેં GPCBમાં એક RTIની એપ્લિકેશન આપી, ખાણ ખનીજમાં પણ એપ્લિકેશન આપી કે ભાઈ ત્યાં કોઈને પરમિટ તમે ઇસ્યુ કરેલી છે કે કેમ. GPCBમાં હજુ મને કોઈ પરમિશન, મારી પાસે કોઈ માહિતી આવી નથી. પણ ખાણ ખનીજમાંથી મારી પાસે માહિતી આવી તો તેમાં જે જીએચવી કંપની છે, જીએચવી કંપનીને મનાર ગામના સર્વે નંબર 1 સંબંધિત પરમિટ તેમને ઇસ્યુ કરવામાં આવેલી છે અને મહેગામ ગામમાં 2 સર્વે નંબર છે, સર્વે નંબર 120 અને 122. આ 3 સર્વે નંબરોની પરમિટ ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ દ્વારા જીએચવી કંપનીને આપવામાં આવેલી છે, પણ એ સિવાય બીજી કોઈ જગ્યા આપેલી નથી. એટલે મારે એ લોકેશન કઈ જમીનનું છે તે તપાસ કરવા માટે મહત્ત્વનું હતું. એટલે જમીનનું લોકેશન મેં ટ્રેસ કરતાં મને માહિતી મળી કે આ જે જમીનનું ખોદકામ ચાલી રહેલું છે નર્મદા નદીના કિનારે, તો તે સર્વે નંબર 257 મનાર ગામની જમીન હતી. નકલ ચલાવતા હું બી ચોંકી ગયો કે એ જમીન ગૌચરણની હતી અને ગ્રામ પંચાયત મનારના હસ્તક એના વહીવટમાં આ ગૌચરણની જમીનની હતી. બીજો એક સર્વે નંબર છે એ મનાર ગામનો સર્વે નંબર 263 એ ગ્રામ પંચાયત મનારના તળાવડીની જમીન હતી. ત્રીજો નંબર જોઈએ તો ઓર અચંબામાં પડી ગયો, કારણ કે 263 2 નંબરની મનારની જમીન હતી એ તો ભારવટ બેરેજ યોજનાની જમીન હતી. મતલબ સાફ થઈ ગયો કે આની અંદર ભારવટ બેરેજ યોજનાના જે કોન્ટ્રાક્ટર છે દિલીપ બિલકોન, તે પણ આ ચોરીમાં સંડોવાયેલો હોય. સેકન્ડ, આ ચોરીમાં મનાર ગામના સરપંચ અને તલાટી પણ સંડોવાયેલા હોય. થર્ડ, જ્યાં માટી ખોદી અને જે માટી વાપરી રહેલું છે જીએચવી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, તે તો ચોક્કસપણે આ ચોરીમાં સંડોવાયેલો છે. અને મારી પાસે જે આ સર્વે નંબર જ્યાંથી માટી ખોદકામ થઈ રહેલું છે તેના લોકેશનવાળા જે ફોટોગ્રાફ, તેના GPS લોકેશન મારી કમ્પ્લેનમાં દર્શાવેલા છે. એ માટીનો જથ્થો જે કેસરોલના જે હાઈવેના ટોલ નાકું છે, ટોલ નાકાની પાસે જે સ્ટોરેજ કરવામાં આવી રહેલું તેનો પણ મેં GPS લોકેશન એ મૂકેલા છે અને ત્યાંના ફોટોગ્રાફ્સ જે છે મારી પાસે અને વિડીયોગ્રાફ્સ છે GPS લોકેશન, તે પણ પુરાવા સાથે મારી ફરિયાદમાં રજૂ કરું છું. અને આ માટીનો જે દહેજ ભરૂચ હાઈવેમાં ઉપયોગ થઈ રહેલો છે અને ત્યાં જે માટીનો ઉપયોગ જ્યાં થઈ રહેલો છે તેના ફોટોગ્રાફ્સ અને વિડીયોગ્રાફ્સ પણ GPS લોકેશન દ્વારા મારી ફરિયાદમાં મેં રજૂ કરેલું છે. એટલે અહીં એક વસ્તુ સાફ ક્લિયર છે કે ગૌચરણની જમીન, ભારવટ બેરેજની જમીન અને તળાવડીની જમીન કે જે CRZ વિસ્તારની છે ત્યાંથી ખાણ ખનીજ વિભાગમાંથી કોઈ પરમિશન આપવામાં આવેલી નથી. એટલે માટી ચોરી થઈ રહેલી છે અને માટી ચોરી એ વ્હાઇટ કોલર વ્યક્તિઓ અને સંસ્થા, કંપની દ્વારા થઈ રહેલી છે. એટલે સ્વાભાવિક છે કે મારે કમ્પ્લેન આપવી પડે, કારણ કે રાષ્ટ્રની સંપત્તિનો નુકસાનનો સવાલ છે. એટલે મેં મારી ફરિયાદ કરીને કલેક્ટરશ્રી અને ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટમાં માંગ કરી છે કે જે જગ્યાએ મેં મારી ફરિયાદના લોકેશન આપેલા છે તમામ લોકેશન ઉપર સ્થળ તપાસ તાત્કાલિક કરવામાં આવે અને કેટલી માટીની ચોરી થઈ છે તેના ડેટા તૈયાર કરવામાં આવે. જે જગ્યાએ માટીનો ઉપયોગ થઈ રહેલો છે તેના લોકેશન પણ મેં આપેલા છે, તેની પણ સ્થળ તપાસ કરવામાં આવે અને કેટલી માટી ઉપયોગ થયેલી છે તે બધો ડેટા તૈયાર કરવામાં આવે. મેં એક બીજી RTI આપેલી જે ટોલ નાકું છે આપણા કેસરોલ ગામનું, તો એ ટોલ નાકાના CCTV કેમેરાના ફૂટેજ આવેલા ક્યાં કે કેમની નાક નીચે જ આ પ્રવૃત્તિ થઈ રહેલી હતી એમ બિલકુલ બાજુમાં જ. તો સ્વાભાવિક છે ટોલ નાકાના જે CCTV કેમેરામાં માટી કેટલા ટ્રકો, કેટલા હજાર ટ્રકો ત્યાં આવી અને કેટલી હજાર ટ્રકો ત્યાંથી નીકળીને આ હાઈવેમાં ત્યાં માટીનો ઉપયોગ થયો તે બધા ડેટા CCTV કેમેરામાં હોવાના જ. પરંતુ વ્યક્તિગત માહિતી હોવાને કારણે માહિતી આપી નહીં. પરંતુ મેં માંગ કરેલી છે મારી ફરિયાદમાં કે ભાઈ આ CCTV કેમેરા ફૂટેજનો પુરાવો તરીકે તેને એક ટીમ બેસાડવામાં આવે અને તમામ ડેટા, એના નંબરો અને જે કંઈ ડ્રાઈવરો અને ક્લીનરો હોય, પોકલેન મશીનના ડ્રાઈવર, તે તમામના ચહેરા ઓળખી અને
એને પણ એ તપાસના કામે લેવામાં આવે. મારી ફરિયાદમાં જે રોયલ્ટી ચોરી છે, ગૌચરણની જમીનમાંથી જે માટીની ચોરી કરેલી છે, CRZના જે કંટ્રોલ રેખાની જમીન છે તો તેની ફરિયાદ કરવાની માંગ કરેલી છે. બીજું કે આ પર્યાવરણને પણ નુકસાન કરતો મુદ્દો છે, તો પર્યાવરણને જે નુકસાન થયેલું છે તેની પણ વસૂલાત આ જે કસૂરવાર છે તેની પાસેથી કરવામાં આવે તેવી માંગ મેં કરેલી છે. અત્યારે જ તમને ખબર છે કે શક્કરપોરમાં જે ભારત બેરેજ યોજનાના જ ભાગરૂપે ત્યાં જે ખેડૂતો સામે લેન્ડ ગ્રેબિંગની ગૌચરણની જમીન ઉપર એમનો કબજો હશે અને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ એમની પર થઈ છે. તો સ્વાભાવિકપણે અહીં પણ ગૌચરણની જમીન છે અને અહીં પણ આ લોકોએ સમજી લો ત્યાં તો કબજો કરેલો છે, પણ આ લોકોએ જમીન જ આખી ગાયબ કરી દીધી ખોદીને માટી વેચીને. તો એ લોકોની સામે કેમ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ના થાય? એટલે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગણી કરેલી છે. મેં માટીના સેમ્પલ લેવાની માંગણી કરેલી છે, કારણ કે જ્યાંથી માટી ખોદવામાં આવેલી છે તેના માટીના સેમ્પલ અને જ્યાં માટીનો સ્ટોક કરેલો છે તેના સેમ્પલ અને જે હાઈવે ઉપર આ માટીનો ઉપયોગ થયેલો છે તેના સેમ્પલ